હેલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, સવારના 10 વાગ્યાનો ટાઈમ થયો છે. ઘરનું ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. હવે આવી ગઈ છું કિચનમાં. આજે હસબન્ડની સેકન્ડ શિફ્ટ છે એટલે રસોઈ વહેલી બનાવવાની છે. તો ચલો, આજે હું તમારી સાથે મારું લંચ રૂટીન શેર કરીશ. તો સૌથી પહેલાં તો આજે દાળ ભાત શાક રોટલી બનાવવાના છે. તો દાળ ભાત પલાળી દઈશું અને શાક મસાલા ભીંડી બનાવવાની છે. અને અત્યારે કાચી કેરીની સિઝન આવી ગઈ છે તો સાથે સાથે મેથુંબો પણ બનાવીશ. તો ચલો ફ્રેન્ડ્સ, ફટાફટથી સ્ટાર્ટ કરીએ. આમ તો હું રોજ દાળ અને ભાત બંને સાથે જ બનાવું છું, એક જ કુકરમાં. પણ એ કુકર એલ્યુમિનિયમનું છે એટલે ઇન્ડક્શનમાં ચાલે તેમ નથી. તો સ્ટીલના કુકરમાં આજે દાળ ભાત બનાવીશ અને તે બે કુકર નાના છે તો એકી સાથે બને તેમ નથી, તો અલગ અલગ બનાવું છું. અને અહીંયા સૌથી પહેલાં તો મેં દાળ અને ભાતને પલાળી દીધા છે. આપણે બધા લોકો દાળ અને ભાત ઓલવેઝ પલાળીને જ બનાવીએ છીએ, જે બહુ જ સારી હેબિટ છે, કારણ કે તેનાથી તે ફટાફટ બોઇલ થઈ જાય છે અને ગેસ બચે છે. પ્લસ દૂધ આવી ગયું હતું તો દૂધને પણ ગરમ મૂકી દઈશ. તો ફ્રેન્ડ, આજકાલ મેં દૂધ માટેની સ્પેશિયલ કોપર બોટમની જે મારી તપેલીઓ હતી તે મૂકી દીધી છે, કારણ કે ઇન્ડક્શનમાં તે નથી ચાલતી. તો બધી સ્ટીલની તપેલીઓ નીકાળી છે અને ઇન્ડક્શનમાં દૂધ બહુ જ ફટાફટ ગરમ થઈ જાય છે. તો બસ અહીંયા ઊભા જ શાક સુધારીશ એટલે દૂધનું પણ ધ્યાન રહે. અને આજે બનવાની છે મસાલા ભીંડી. આમ તો ભરેલી ભીંડી બનાવવાની હતી, પણ ભરેલી ભીંડી બહુ જ ટાઈમ ટેકિંગ છે અને એમાં ગેસ પણ વધારે બળે છે. તો આજે હું તમને બહુ જ ઇઝી તરીકાથી ભરેલી ભીંડીનું શાક બનાવતા શીખવાડીશ, જે બહુ જ ફટાફટ બની જાય છે અને ગેસ પણ ઓછો બળે છે. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં તો ભીંડાને ધોઈ કોરા કરીને જ યુઝ કરવાના છે. પાણીનો ભાગ બિલકુલ બી ના હોવો જોઈએ અને પ્લસ તેને આવી રીતે લાંબા સુધારી લેવાના છે. તો ફ્રેન્ડ, બંને દૂધ થઈ ગયા છે. હવે દાળને બોઇલ કરવા મૂકી દઈશ. તો જ્યારે આપણે કુકરના ખાનામાં દાળ ભાત બનાવીએ છીએ ત્યારે તો દાળ ઉભરાવાનો કોઈ સવાલ જ નથી, પણ આવી રીતે જ્યારે કુકરમાં દાળ બનાવી છે ત્યારે દાળ બહુ જ ઉભરાય છે અને ઇન્ડક્શનને ગેસને ખરાબ થઈ જતા હોય છે. તો તેમાં થોડું ઘી યા તેલ નાખી દેવાનું. અને પ્લસ હવે હું અહીંયા મારી કેરીનો મેથુંબો બનાવવાનો છે તો તેને પીલ ઓફ કરી લઈશ. તો ફ્રેન્ડ, આમ તો હું રાજાપુરી કેરીમાંથી જ મુરબો, અથાણા જે કંઈ બનાવવાનું હોય છે તે બનાવું છું. પણ મારી ફ્રેન્ડ એ મને સજેસ્ટ કર્યું હતું કે તોતાપુરી કેરી પણ રાજાપુરી કેરીની જેમ થોડી સ્વીટ આવે છે. તો મેં કીધું ચલો આજે તેને ટ્રાય કરું. તો આ વખતે તોતાપુરી કેરી લાવી છું, પણ અથાણા તો રાજાપુરીથી જ બનાવીશ. તો આને બી ટ્રાય કરીએ કે આમાંથી કેવો બને છે. મુરબ્બો મેથુંબો બનાવું છું ગોળનો, ટેમ્પરરી ખાવા માટે. તો બસ અહીંયા મેં કેરીને પીલ ઓફ કરી લીધી છે અને હવે ક્યારની ઊભી છું તો થોડી વાર બેસીને કેરી સુધારી લઈશ. તો ફ્રેન્ડ, આજકાલ ન્યૂઝ જોવાની પણ બહુ જ મજા આવે છે. એક સાઈડ યુદ્ધ અને બીજી સાઈડ સિલિન્ડરની કમી. તો અમારા ઘરમાં તો આખો દિવસ ન્યૂઝ જ ચાલતા હોય છે. તો અત્યારે પણ તે જ ચાલે છે. તો બસ તે જ જોઉં છું અને સાથે સાથે કેરીને સુધારું છું. કેરીને એકદમ બારીક સુધારવાની છે તાકી તે ફટાફટ ચડી જાય અને ગેસ ઓછો બળે. અત્યારે તો મેઇન ફોકસ બસ ગેસ ઉપર જ છે. તો ફ્રેન્ડ, કેરીને કાપી લીધી છે અને હવે દાળ બફાઈ ગઈ છે તો ભાતને પણ બોઇલ થવા માટે મૂકી દઈશ. અને હવે બનાવીશ શાકનો મસાલો. તો ફ્રેન્ડ, આ જે મસાલો છે તે કોમન મસાલો છે અમારા ઘરનો અને અમારા બધાનો ફેવરિટ પણ છે, કારણ કે બધા ભરેલા શાક હું આ મસાલાથી જ બનાવું છું. અને ક્યારેક રીંગણા બટેટાનું શાકમાં પણ સિમ્પલ શાક બનાવીને આ મસાલો છાંટી દઉં તો તેનો ટેસ્ટ ભરેલા જેવો જ લાગે છે. તો આજે આપણે ભીંડાનું શાક એવી રીતે જ બનાવશું. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં તો અહીંયા ચણાનો લોટ લીધો છે. જેટલો ચણાનો લોટ હોય તેનાથી અડધું ધાણા જીરું, પછી લાલ મરચું, હળદર, હિંગ, ગરમ મસાલો ખાસ નાખવાનો છે દાળ શાકનો. પછી સ્વાદ અનુસાર નમક અને ગોળ લેવાનો છે. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો. અને લીંબુનો રસ. તો આજકાલ તો હું લીંબુને પણ પેટ્રોલની જેમ જ યુઝ કરું છું, બહુ જ સાચવી નહીં, કારણ કે લીંબુ પણ બહુ જ મોંઘા છે ફ્રેન્ડ. અને પછી 1 ચમચી મોટી તેલ નાખ્યું છે અને ધાણાભાજી નાખી છે. બધાને મિક્સ કરી દેવાનું છે. આ મસાલો ખાટો, મીઠો અને તીખો હોય છે અને બહુ જ ફાઇન લાગે છે, એકલો પણ ભાવે. તો આ મસાલાને તમે 2-3 દિવસ ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ, આ મસાલો તૈયાર છે. તો હવે ભાત બની ગયા છે તો શાક વઘારી લઈશ. તો સૌથી પહેલાં તો આમાં 2 મોટી ચમચી તેલ નાખવાનું છે. ભરેલા શાકમાં તેલની ક્વોન્ટિટી થોડી વધારે હોય છે, કારણ કે ચણાનો લોટ હોય છે. આમ તો અમારા ઘરમાં તેલ બહુ જ ઓછું ખવાય છે. ખાલી 1 મોટી ચમચીથી જ અમારા ત્રણેયનું શાક વઘારું છું. પણ ભરેલા શાકમાં તેલની થોડી વધારે ક્વોન્ટિટી જોઈએ. ઓમે કાઠિયાવાડી શાક હોય તે થોડા તેલથી લથપથ હોય છે. તો ફ્રેન્ડ, બસ અહીંયા તેલમાં રાઈ, જીરું અને હિંગ નાખી અને ભીંડી નાખી દેવાની છે અને તેને 5 થી 7 મિનિટ સોટે કરવાની છે. મીન્સ કે 80% પાકે ત્યાં સુધી તેને ઓઇલમાં સોટે કરવાની છે.
ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને ભીંડી ફટાફટ પાકી જાય એના માટે આપણે એને થોડી ઢાંકી દઈશું. પૂરી નથી ઢાંકવાની, અધરવાઇઝ તેમાં પાણી પડશે. તો ચમચો અંદર રાખીને મેં ઢાંકી છે એટલે ફટાફટથી ભીંડી પાકી જાય. તો થોડીવાર પછી ચેક કરી લઈશું. હજી થોડી કાચી છે, 80% પાકવા દઈશું. તો પાછી થોડીવાર મેં ઢાંકીને મૂકી દીધી છે અને ફ્રેન્ડ હવે તમે જોઈ શકો છો ભીંડી પાકી ગઈ છે. તો એમાં થોડું નમક નાખશું. આમ તો નમક પહેલાં નાખી દઈએ તો ભીંડી ફટાફટ પાકી જાય છે. નમકને લીધે પણ ભૂલી ગઈ હતી તો બસ ઉપરથી થોડું નમક નાખ્યું છે. અને જો ફ્રેન્ડ ભીંડી 80% પાકી ગઈ છે. હવે 20% મસાલા સાથે પાકી જશે. પછી તેમાં મસાલો નાખી દેવાનો છે અને બસ હવે 5 થી 7 મિનિટ એકદમ ધીમા આંચ ઉપર પકાવવાની છે એટલે મસાલો પણ પાકી જાય. અને બસ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે મસાલો અને ભીંડી પ્રોપરલી. તમને મસાલો વધારે ભાવે તો વધારે પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ આ શાક બહુ જ ફાઇન બને છે, છૂટું છૂટું બને છે અને વધારે તેલવાળું ખાતા હોય તો તેલ પણ વધારે નાખી શકો છો. હવે મસાલો નાખ્યા પછી એને ડબલ હીટિંગ પ્રોસેસથી પકાવવાની છે એટલે મેં ગેસ ઉપર શિફ્ટ કરી દીધી છે. એકદમ સ્લો આંચ ઉપર નીચે તવી મૂકી અને ઉપર કઢાઈ મૂકી છે. અને બીજી સાઈડ અહીંયા હું દાળ વઘારું છું કારણ કે ઇન્ડક્શન લાસ્ટ 1 અવરથી ચાલુ જ છે અને ઇન્ડક્શનની કેપેસિટી 1 કલાકની જ છે. પછી તેને થોડી ઠંડી થવા દેવી પડે છે. તો ફ્રેન્ડ અહીંયા ઇન્ડક્શનને થોડી વાર રેસ્ટ આપ્યો છે અને ગેસ ઉપર મારું કામ મેં શિફ્ટ કરી દીધું છે. અહીંયા બસ દાળને પણ વઘારી દીધી છે અને બસ પછી હવે હું મેથુંબા બનાવીશ. તે હું ઇન્ડક્શન ઉપર બનાવીશ કારણ કે તે થોડી વારમાં ઠંડી થઈ જશે. તો ફ્રેન્ડ અમારો એક સિલિન્ડર આ છે તેનો 1 મહિનો થઈ ગયો છે અને બીજો લખાયો તો છે પણ હજી આવ્યો નથી. એટલે જેટલો બને એટલો તો હું સિલિન્ડર બચાવવાની ટ્રાય કરું છું. અને આમાં પણ થોડો લીંબુનો રસ એડ કરી દીધો છે. હવે બસ દાળ ઉકળશે. અમારા ઘરમાં સ્વીટ વધારે ખવાય છે. દાળનો ટેસ્ટ પણ ખાટો, મીઠો અને તીખો હોય છે. અને અહીંયા શાક પણ તૈયાર થઈ ગયું છે. જો ફ્રેન્ડ શાક રેડી છે અને હવે મેથુંબો બનાવીશ. તો સૌથી પહેલાં તો કઢાઈમાં તેલ નાખવાનું છે 1 ચમચી અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવાની છે. જીરું નથી નાખવાનું, એકલી રાઈ જ નાખવાની છે. આમાં તમે મેથી પણ નાખી શકો છો પણ મેથી ઘરમાં અમારા લોકોને નથી ભાવતી. પછી 2 સૂકા લાલ મરચાં, હિંગ અને કેરી નાખી દેવાની છે. અને કેરીને 3-4 મિનિટ સોટે કરવાની છે તેલમાં એટલે તે સોફ્ટ થઈ જશે. પછી તેમાં મસાલા અને ગોળ નાખી દેવાનો છે. બહુ જ ઇઝી છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ ક્યારેક શાક ન હોય તો શાકની કમીને પણ આ પૂરી કરી દે છે. તો બસ અહીંયા મેં હળદર, મીઠું અને લાલ મરચું નાખ્યું છે. આ જ એના મસાલા છે. બસ હવે એને 3-4 મિનિટ સોટે કરશું એટલે કેરી પાકી જશે. તો આને પણ હું થોડી વાર ઢાંકી દઈશ. ચમચો અંદર રાખીને જ ઢાંક્યો છે એટલે અંદર પાણી ન પડે અને ઓજ ના વળે. અને ફ્રેન્ડ જુઓ 3-4 મિનિટ પછી કેરી સરસ પાકી ગઈ છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને હવે બસ તેમાં નાખવાનો છે ગોળ. જેટલી કેરી છે એટલો જ સામે ગોળ નાખવાનો છે એટલે બહુ ખાટું ન લાગે. સ્વીટ હોય તો વધારે ભાવે છે અને પછી તમે આને રોટલી સાથે એન્જોય કરી શકો છો અને અઠવાડિયા સુધી તમે આને સ્ટોર પણ કરી શકો છો. જો લાંબા ટાઈમ માટે સ્ટોર કરવું હોય તો ગોળનું પાણી થોડું બળવા દેવાનું છે. આમાં એમ એકચ્યુઅલી આપણે પાણી તો નથી નાખ્યું પણ ગોળમાં થોડું મોઇસ્ચર હોય છે તો તેને સારી રીતે ખતમ કરવાનું છે. બસ તો તમે આને આખું વરસ પણ સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ જો અહીંયા મેથુંબો તૈયાર છે. બહુ જ ફાઇન લાગે છે. કોણ કોણ બનાવે છે જરૂરથી કોમેન્ટ કરજો. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે એટલે કેરી ચાલુ થાય એટલે મેથુંબો ચાલુ થઈ જાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, મેથુંબો બની ગયો છે. ઠંડો થશે એટલે થોડો થીક થઈ જશે એટલે વધારે બોઇલ કરવાની જરૂર નથી. હવે બનાવીશ રોટલી અને રોટલી તો ગેસ ઉપર જ બનાવવાની છે. તો ચલો હવે ફટાફટથી રોટલી બનાવી લઈએ. તો ફ્રેન્ડ અમારું કિચન નાનું છે. રોટલી કરવા માટેની ગેસ પાસે જગ્યા નથી એટલે રોટલી હું આ સાઈડ જ બનાવું છું. એટલે ઇન્ડક્શનને સરખી રીતે ક્લીન કરીને મૂકી દઈશ અને પછી અહીંયા રોટલી બનાવીશ. તો સાથે સાથે થોડું થોડું કામ કરતા જઈએ તો એન્ડમાં કામ ઓછું રહે છે. તો બસ નાના મોટા કામ હું સાથે સાથે જ પતાવતી જાઉં છું. તો ઇન્ડક્શનને સાફ કરીને મૂકી દીધી છે અને બસ હવે અહીંયા ફટાફટથી રોટલી બનાવી લઈશ. તો ફ્રેન્ડ આજનું બપોરનું અમારું લંચ મેનુ છે દાળ, ભાત, શાક, રોટલી અને મેથુંબો. અને આપણે ગુજરાતીઓનામાં તો અથાણા અને છાશ ને પાપડ ને એ બધું તો હોય જ છે. તો ચલો ફટાફટથી થાળી બનાવી લઈએ. સૌથી પહેલાં મસાલા ભીંડી, દાળ, મેથુંબો, ભાત. અમારા ઘરમાં બધાને કુકરના ભાત ભાવે છે. છૂટા ભાત હું પુલાવ કે બિરયાની બનાવું ત્યારે જ બનાવું છું. બાકી એવી રીતે હું ખાનામાં યા ફિર કુકરમાં જ ડિરેક્ટલી ભાત બનાવું છું. અને રોટલી છે અને છાશ છે. તો ચલો ફ્રેન્ડ્સ આવી જાઓ લંચ કરવા માટે. લંચ તૈયાર છે. આજે હસબન્ડની સેકન્ડ શિફ્ટ છે એટલે અમારા ઘરમાં વહેલું લંચ બને છે.
તો અમારા ઘરમાં જમવાનો ટાઈમ હસબન્ડની શિફ્ટ ડ્યુટી ઉપર ડિપેન્ડ હોય છે, ક્યારેક જલ્દી હોય છે અને ક્યારેક લેટ હોય છે. તો ફ્રેન્ડ અમે લોકો નીચે બેસીને જમીએ છીએ. એકચ્યુઅલી મારા ઘરમાં ડાઇનિંગ ટેબલ છે, પણ બધાને નીચે બેસીને જ મજા આવે છે અને જ્યાં સુધી નીચે બેસાય છે ત્યાં સુધી બેસીએ, પછી ટેબલ છે જ. તો બસ અમે જમી લીધું છે અને પછી અહીંયા પોતું મારી દઈશ, કારણ કે અત્યારે સમર છે એટલે જલ્દી સુકાઈ જાય, કંઈ પણ ઢોળાનું હોય અને પછી તે વધારે મહેનત કરાવે છે. અને પછી બસ જો અહીંયા વાસણનો ડગલો એઝ યુઝ્યુઅલ, કારણ કે ઇન્ડક્શન ઉપર રસોઈ કરી છે એટલે વાસણ પણ વધારે થયા છે. તો પછી મેં વાસણ કર્યા, કિચન ક્લીન કર્યું. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરું છું. આઈ હોપ તમે એન્જોય કર્યો હશે. અને આ હતું મારું લંચ રૂટીન. ગેસની પ્રોબ્લેમ પછી જેટલી બને એટલી ટ્રાય કરું છું કે ગેસનો ઓછો યુઝ કરું, ઇન્ડક્શન વધારે યુઝ કરું, કારણ કે ઓપ્શનમાં મારી પાસે બીજું સાધન છે, મીન્સ કે ઇન્ડક્શન છે અને ખાવાનું ઢાંકીને બનાવવાનું છે, પ્લસ ફ્રીજમાંથી વસ્તુ વહેલી નીકાળી લેવાની છે તાકી તે નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય અને ગેસ ઓછો બળે. અને કોઈ વસ્તુ પલાળવાની હોય, જેવી કે ભાત છે, દાળ છે, તો તેને વહેલા પલાળી દઉં તો તેને બાફવામાં ઓછો ટાઈમ જોઈએ એટલે ગેસ ઓછો બળે. તો આ બધી નાની નાની બાબતોનું જો ધ્યાન રાખીએ તો ગેસ થોડો લાંબો ચાલી શકે છે. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરો છો. ફરી પાછા મળીશું નવા બ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.